Yes, students, this is daily session number 7. So far, we have covered these many topics. We started with multiple currency, then we saw cost centers and cost category, then how to calculate interest automatically in Tally ERP 9. We have also prepared budgets. We saw the option of budget and control. Then last time we saw the optional vouchers as well. And already the students have started practicing all this in the lab. Every Monday, Tuesday and Wednesday from 12 onwards, students are sitting in the lab and they are practicing. Those of you who are studying Tally online, if convenient and if possible, they should come to attend the lab, or if they have got laptop or desktop at their homes and they have installed Tally, then they should start practicing Tally at their homes also. Today we are going to start the last topic of the first unit, known as banking. Various banking operations or functions can be performed in Tally also. On your screen, you can see right over here, we have the option of banking. You click this option and you will have the menu. આ આપણે સ્ટડી કરવાનું છે. ચેક પ્રિન્ટિંગ, ચેક રજિસ્ટર, બેંક રિકન્સિલિએશન, deposit slip, payment advice and post dated summary. These 6 topics are to be covered under the heading banking. એટલે આ બહુ easy છે, except the third one, bank reconciliation, that we will see on Saturday. બેંક રિકન્સિલિએશનનો વારો સેટરડેના આવશે. પહેલું તો આની અત્યારે કોઈ પર્ટિક્યુલર એક્સરસાઇઝ નથી આજ અને કાલ માટે. ખાસ તો there is no dictation. આપણે F11માં જઈએ અને અકાઉન્ટિંગ ફીચર્સમાં જઈએ તો અહીંયા આગળ રાઇટ હેન્ડ સાઇડમાં બજેટ્સ એન્ડ સિનારીઓ મેનેજમેન્ટની નીચે બેન્કિંગ ફીચર્સનું સેક્શન છે. જો કેન યુ સી અહીંયા આગળ ફર્સ્ટ ઓપ્શન ઇનેબલ ચેક પ્રિન્ટિંગ એ યસ આપેલું હોવું જોઈએ. તમે જ્યારે પ્રેક્ટિસ કરવા બેસો સિસ્ટમમાં જોઈ લેવાનું, અહીંયા આગળ જો નો આપેલું હોય તો એને યસ આપી દેજો. બરાબર. એવી જ રીતે કયા કયા બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ તમારે ટેલી થ્રુ કરવાના છે એના માટે સેટ ઓલ્ટર ટ્રાન્ઝેક્શન ટાઈપ્સ, આ ઓપ્શનને પણ તમે યસ આપજો. ત્યાં યસ આપજો એટલે આવી એક મિની સ્ક્રીન ઓપન થશે કે તમારે કયા કયા ટ્રાન્ઝેક્શન્સ ટેલીમાં કવર કરવા છે. અહીંયા તમે જો એનું લિસ્ટ આપેલું છે, લિસ્ટ ઓર ટાઈપ્સ ઓફ ટ્રાન્ઝેક્શન્સ આટલા છે. આમાંથી તમારે કયા કયા આપવા છે તો જો અત્યારે એટીએમ જે છે એને મેં નોમાં રાખેલું છે, કારણ કે એજ્યુકેશનલ વર્ઝન છે એટલે એટીએમ ટ્રાન્ઝેક્શન્સની જરૂર નથી. નથિંગ ટુ ડુ વિથ કેશ. ચેક જે છે, ચેક થ્રુ રિસીટ્સ, ચેક થ્રુ પેમેન્ટ્સ, એ બે ઓપ્શન આપણે યસ રાખેલા છે. એ સિવાય એનઈએફટી આવે છે, યુ નો એનઈએફટી, દેટ ઇઝ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, અને આરટીજીએસપી હોય છે, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, એટલે આપણે જેને ઓનલાઈન બેન્કિંગ કહીએ છીએ. એમાં એનઈએફટી અને આરટીજીએસ હોય છે. ઈસીએસ હોય છે. ઈસીએસ સ્ટેન્ડ્સ ફોર ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ, ઓટો ડેબિટ એન્ડ ઓટો ક્રેડિટ.
આર ધ ટુ કોમ્પોનન્ટ્સ ઓફ ECS, એને પણ તમે અહીંથી એક્ટિવેટ કરી શકો છો. ઈ ફંડ ટ્રાન્સફર અત્યારે એક્ટિવેટેડ જ છે, બરાબર. આમાં યસ આપશો ને એટલે પછી આમાંથી કંઈ પણ તમારે એક્ટિવેટ કરવું હોય તો તમે અહીંયા યસ આપી દો. બધું એક્ટિવેટ કરવું હોય તો બધામાં યસ આપી દો. અને જો આ બધું અત્યારે એઝ ઇટ ઇઝ રાખવું હોય અને પછી આગળ આવી જાઓ. પછી સેટ ઓલ્ટર બેન્કિંગ ફીચર્સને યસ આપો. અને સેટ ઓલ્ટર પોસ્ટ ડેટેડ ટ્રાન્ઝેક્શન ફીચર્સ એને પણ યસ આપી દો. ઇન શોર્ટ, બેન્કિંગ ફીચર્સના ચારે ચાર ઓપ્શનને એક્ટિવેટ કરી દો અને એક વખત કંટ્રોલ A આપી અને એને સેવ કરી દો. પહેલું તો આપણે ચેકબુક બનાવતા શીખવાનું છે, બરાબર. ચેકબુક બનાવવા માટે કોઈ પણ એક બેંકનું અકાઉન્ટ આપણે ઓપન કરીએ. ગો ટુ અકાઉન્ટ્સ ઇન્ફો, લેજર અને સિંગલ લેજરમાં જઈને અકાઉન્ટ બનાવવાનું છે કમ્પલસરી. કોઈ પણ એક બેંકનું અકાઉન્ટ બનાવીએ. ફોર એક્ઝામ્પલ HDFC બેંક અકાઉન્ટ. હવે ગ્રુપ, બેંકના 3 ગ્રુપ ટેલીમાં અવેલેબલ છે. પેલા 3 જ છે. જો કરંટ અકાઉન્ટ કે સેવિંગ અકાઉન્ટ હોય તો તમે એને બેંક અકાઉન્ટ ગ્રુપમાં મૂકો. માની લો કે બેંકમાંથી ઓવરડ્રાફ્ટ લીધો હોય તો અહીંયા થર્ડ અકાઉન્ટ છે, જો બેંક ઓડી, એ મૂકી શકો. એની ઉપર વચ્ચેનો ઓપ્શન છે દેટ ઇઝ કેશ ક્રેડિટ. જે રીતે ઓવરડ્રાફ્ટ મળે એમ ઘણા, ખાસ કરીને બિઝનેસમાં CC યુઝ કરવાનો ટ્રેન્ડ હોય છે. કેશ ક્રેડિટ બેંકમાંથી અવેલ કરાવતા હોય તો તમે બેંક OCC પણ આપી શકો. સો આઈધર ઇટ ઇઝ સેવિંગ્સ ઓર કરંટ અકાઉન્ટ ઓર ઓવરડ્રાફ્ટ અકાઉન્ટ ઓર કેશ ક્રેડિટ અકાઉન્ટ. જે ટાઈપનું તમારું અકાઉન્ટ હોય એ. અત્યારે આપણે સિમ્પલ બેંક અકાઉન્ટ રાખીએ છીએ. આપણે HDFC બેંકમાં અકાઉન્ટ ખોલાવ્યું. કરન્સી આપણી રૂપીઝમાં જે છે એ જ. તમારો અકાઉન્ટ નંબર અહીંયા આગળ નાખવાનો થશે, બેંક અકાઉન્ટ નંબર. હવે આ બધી ડિટેલ્સ સ્કીપ નથી કરવાની. આ વખતે આપણે આ બધી ડિટેલ્સ ફિલઅપ કરવાની છે. બેંક અકાઉન્ટ નંબર નાખી દઉં છું 1 2 3 4 5 6 7 8 9 ને 10. પછી જુઓ સ્ક્રીન ઉપર શું લખેલું છે, IFS કોડ. IFS નું ફૂલ ફોર્મ શું થાય? GPSCમાં એક વખત IFSC નું ફૂલ ફોર્મ પૂછ્યું હતું, એટલે C ફોર કોડ. બટ વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ IFS? દરેક બેંકનો IFSC હોય છે કે જે આપણી પાસબુકમાં, બેંક સ્ટેટમેન્ટમાં કે ચેકબુક હોય એમાં IFS કોડ લખેલો જ હોય છે. IFS નું ફૂલ ફોર્મ ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ. ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ, એને IFSC કહેવાય. બેંક અને એની જે તે સિટીમાં જે બ્રાન્ચ હોય એ બે IFSC ઇન્ડિકેટ કરે, કઈ બેંક અને કઈ બ્રાન્ચ. આ IFS કોડ કમ્પલસરી નાખવાનો થશે. IFS કોડ કઈ રીતે બને? તો પહેલા 4 આલ્ફાબેટ આવે ઓલવેઝ. ફોર એક્ઝામ્પલ HDFC, આપણે HDFCમાં અકાઉન્ટ છે તો પહેલા 4 આલ્ફાબેટ HDFC નાખીએ. પછી આવે 0 અને પછી ન્યુમેરિક્સ. કેટલા ન્યુમેરિક્સ આવે? 6 ન્યુમેરિક્સ, ન્યુમેરિક ફિગર્સ. there should be 6. ફોર એક્ઝામ્પલ 7 8 9 4 5 6 આ રીતે મેં નાખ્યા.
પહેલાં 4 આલ્ફાબેટ, પછી 0 અને પછી 6 ડિજિટ. એક સરખા 6 ડિજિટ રાખો તોય વાંધો નથી. એટલે IFS કોડ થયો કેટલાનો? 11 સ્પોટનો થયો. 11 સ્પોટ થયા. તમે 11 ને બદલે 8 કે 9 નાખશો ને એટલે તમને અહીંયા મેસેજ આવશે કે જો હું ખોટો IFS કોડ નાખીને તમને બતાવું. આ રીતે મેં HDF કર્યું, પછી 0 કર્યું અને 2 5 6 આવી રીતે નાખી દીધો, બરાબર. અને પછી એન્ટર કરીશ ને એટલે જો અહીંયા આગળ બતાવશે વોર્નિંગ, ઇનવેલિડ IFS કોડ. IFS code must start with 4 alphabets followed by 0 and 6 new numbers or alphabets. બરાબર છે? એટલે એક્સેપ્ટ કરી લેશે પણ તમારે પાછળથી ઓલ્ટર કરવો પડશે. ફરીથી આપણે નાખી દઈએ. શું થયું? એક ઘટ્યો, 2 3 4 5 6 7. કઈ બ્રાન્ચ છે બેંકની? કઈ બ્રાન્ચ છે? ફોર એક્ઝામ્પલ આપણે કોલેજની સામે જ HDFC બેંકની બ્રાન્ચ છે, એ નાખી દો. નિર્મલા રોડ, રાજકોટ. ત્યાંથી આગળ ચલાવો. સેટ ચેકબુક્સ, તમને આ અકાઉન્ટમાં ચેકબુક મળેલી છે એ અહીંથી જ યસ આપવાનું છે, કારણ કે આપણે ચેકબુક એન્ટર કરવાની છે. અહીંયા સેટ ચેકબુક્સમાં તમે યસ આપશો ને એટલે ચેકબુકનું ડિસ્ક્રિપ્શન અહીંયા પૂછશે. અહીંયા તમારે ચેકના નંબર એન્ટર કરવાના છે ચેકબુકમાં જોઈને. ઓકે, હવે તમે બધાએ ચેક તો જોયેલો જ હોય, બરાબર છે? ચેક નંબર કઈ જગ્યાએ આપેલો હોય? ચેક નંબર, કારણ કે ચેકનો નંબર ફ્રોમ નંબર ટુ નંબર આપવાનો છે, તો ચેક નંબર કઈ જગ્યાએ હોય કયો? બોટમમાં આપેલો હોય. અચ્છા, બોટમમાં આપેલો હોય તો હજી એક ક્વેશ્ચન. બોટમમાં 2 અલગ અલગ નંબર્સ હોય છે, એમાં ચેક નંબર કયો અને કેટલા ડિજિટનો હોય? એ તો બરાબર છે, ડબલ ઇન્વર્ટેડ કોમામાં હોય. હાલો, કેટલા ડિજિટનો હોય ચેક નંબર? નહીતર એક્સેપ્ટ નહીં કરે. લાવો, એટલે હું કઈ લઈશ નહીં, તું તારે ચિંતા કરવા. અહીંયા 2 આંકડા નીચે બોટમમાં દેખાય છે, એમાં પહેલો જે આંકડો છે લેફ્ટમાં 6 આંકડાનો ચેક નંબર હોય. ચેક નંબર 6 ડિજિટનો હોય હંમેશા. આ જે બોલ્યા ને યુટ્યુબ ઉપર સંભળાશે હો. એટલે અહીંયા આગળ તમે 6 ડિજિટનો ચેક નંબર એન્ટર કરો. ફોર એક્ઝામ્પલ, એવું જરૂરી નથી 0 થી જ ચાલુ કરું. હું આ રીતે લખું 25000112. એક ચેકબુકમાં કેટલા ચેક હોય હવે એ કયો? હા, જો એક ચેકબુકમાં 10 ચેક હોય, 25 હોય, 50 હોય, પણ એ હોય સિક્વન્સમાં. જો બધા ચેકના નંબર આડાવડા ન હોય, બરાબર? એટલી પણ ખબર છે. એટલે આપણે 50ના ચેક રાખીએ તો છેલ્લો જે ચેકનો નંબર હોય એ અહીંયા નાખી દો, 250050. નંબર ઓફ ચેક્સ 50. હવે આ ચેકબુકનું નેમ, ફોર એક્ઝામ્પલ HDFC ચેકબુક CB ચેકબુક 1. એક ચેકબુક આ છે. હવે બીજી ચેકબુક એ હોય, માની લો આ જ બેંકની બીજી ચેકબુક HDFCની, તો એ એન્ટર કરો. જેટલી ચેકબુક તમારી પાસે HDFCની હોય ને બધી આમાં એન્ટર કરી દેવાની. ફોર એક્ઝામ્પલ બીજી ચેકબુક છે, બરાબર, એના નંબર આ રીતે છે 12300112 123010.
આમાં 10 જ ચેક છે અને એનું આપણે નામ આપી દો HDFC CB2, CB ફોર ચેકબુક. આ રીતે આપણી પાસે બે ચેકબુક છે, એક 50ની એક 10ની. એના નંબર આપણે એન્ટર કરી દીધા, એ બુકના નામે આપી દીધા. હવે એન્ટર કરો, હવે છે કઈ ચેકબુક? હવે નથી, એટલે એન્ટર કરશો એટલે જતું રહેશે. ચેકબુક એન્ટર થઈ ગઈ. ત્યાંથી આગળ જાઓ, સેટ ચેક પ્રિન્ટિંગ કન્ફિગ્યુરેશન. આપણે ઓલરેડી આગળ ચેક પ્રિન્ટિંગમાં યસ આપેલું હોય ને તો જ અહીંયા પૂછશે. પહેલાં જ ન હોય છે ને તો આ ઓપ્શન નહીં આવે. બરાબર? તમે કોઈ પણ પાર્ટીને ચેક આપો તો તમે પ્રિન્ટેડ ચેક આપવાના છો. તમે જોયો હશે ઘણી જગ્યાએ પ્રિન્ટેડ ચેક જ આપતા હોય. હવે ચેકમાં બોલપેનથી લખતા નથી, ખાલી સિગ્નેચર જ બોલપેનથી કરે છે, બાકી આખો પ્રિન્ટેડ ચેક જ હોય છે. તો એ અહીંયા જો યસ ઓપ્શન આપેલો હોય ને તો ઓટોમેટિક તમે પ્રિન્ટરમાં ચેક ઇન્સર્ટ કરો એટલે ચેક પ્રિન્ટ થઈને જ બહાર આવે. એટલે એના માટે અહીંયા આગળ યસ આપવું પડે. અહીંયા તમે યસ આપશો ને એટલે ચેકનું આખું ટેકનિકલ કન્ફિગ્યુરેશન અહીંયા ઓપન થશે. એટલે ચેક કેટલો લાંબો, કેટલો પહોળો, પછી બેંકનું નામ કઈ જગ્યાએ આવશે, પછી જેને તમે પેમેન્ટ કરવાનો છો એનું નામ કઈ જગ્યાએ આવશે, એ બધી ડિટેલ્સ આ ફિલ્ડમાં ભરવાની થાય. અને એ આપણે માથાનો દુખાવો થાય, કારણ કે આ બધું ઓલું સેન્ટીમીટરમાં મિલીમીટરમાં એમ આપવાનું હોય. હો, આપણને એમ જટ દે કે આપણે અહીંયા માની લો પહેલામાં લખ્યું 200 mm વિડ્થ છે ને 100 mm લેન્થ છે, તો એ કેવડો ચેક થાય એ કોઈ ખબર ન પડે. એવડો મોટો ચેક લેવા માટે ઓલા 3 જણાને તો બોલાવવા પડે. આવું બને. એટલે ટેલીમાં એક ફેસિલિટી છે, અહીંયા રાઇટ હેન્ડ સાઈડમાં કોપી ફ્રોમ એવું લખેલું છે. ઓલ્ટર સી અથવા તો કોપી ફ્રોમ, આનું સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન આમાંથી તમે લઈ શકશો. કોપી ફ્રોમ તમે પ્રેસ કરશો ને એટલે અહીંયા સેમ્પલ ફોર્મેટ આવશે. આ સેમ્પલ ફોર્મેટને તમે સિલેક્ટ કરો એટલે ઓટોમેટિક આ બધું ભરાઈ જશે. મોટામાં મોટું કામ કોપી કરતા આવડતું હોવું જોઈએ. છતાં આમાંથી માની લો કોઈ પણ જગ્યાએ તમારે કંઈ ચેન્જ કરવું હોય, એકાદા બે ફિલ્ડમાં માની લો કંઈ પણ ચેન્જ કરવાની જરૂર લાગતી હોય, જો આ ડેટનું ફોર્મેટ છે, આપણે ત્યાં તો DDMM YY ફોર્મેટ જ ચાલે છે, તમને ખબર છે. બરાબર? આપણે અત્યારે આમાં ક્યાંય કશી હળી કરવાની નથી. આટલું ઘણું છે, આટલું કરી દીધું ને એ ઘણું છે. એટલે એન્ટર કરતા તમે વયા જાઓ આગળ. હવે જો આ પ્રિન્ટમાં આપણે અત્યારે યસ જ આપીએ છીએ એટલે એ તમને સેમ્પલ બતાવશે. What happened? So I think go back. Oh, let us do it once again. Some technical error occurred. HDFC bank account, bank account number નાખી દો ફરીથી. Due to some technical error, everything is repeated. Doesn't matter. તમારે એક વખત ફરીથી રિપીટ થઈ ગયું આખું. ચેકબુક આપણે સેટ કરી હતી. આ મેં જે કાંઈ એન્ટર કરી છે એ જ ફરીથી હું બધી ડિટેલ્સ
એન્ટર કરી દઉં છું. બીજો ચેક હતો કંઈક 1230012 1230110 10 ચેક્સ, HDFC ચેકબુક નંબર 2. કોપી કરી અને સેમ્પલ ફોર્મેટ, કંટ્રોલ A, અહીંયા આગળ આપણે પ્રિન્ટમાં નો આપી દઈએ. અત્યારે પ્રિન્ટ કાંઈ કાઢવી નથી અને અહીંયા પ્રિન્ટરે નથી ને ચેકય નથી. બરાબર છે. અહીંયા આગળ આ બધી ડિટેલ્સ. આ વખતે આપણે ઓપનિંગ બેલેન્સ નાખી દઈએ છીએ. બરાબર, 1 લાખ નાખી દઈએ. હવે બેંક અકાઉન્ટ રેડી છે, ચેકબુકની ડિટેલ્સ બધું નખાઈ ગયું છે. હવે આપણે આ ચેક જોવા છે આખા. આપણે બધું બનાવ્યું. અત્યારે આપણે કોઈને ચેક આપ્યો નથી એટલે એક પણ ચેક યુઝ થયો નથી. ગેટવે ઓફ ટેલીમાં જાઓ, ખાલી એન પ્રેસ કરશો તોય બેન્કિંગ આવી જશે. કારણ કે જો લો એન જે છે એમાં એ ડાર્ક કરેલો છે એટલે ખાલી અહીંથી એન દબાવશો કીબોર્ડ ઉપર તો પણ બેન્કિંગનું મેનુ ખુલશે. આ બધા ચેક કઈ જગ્યાએ બતાવશે તો કે સેકન્ડ ઓપ્શન જે છે આપણો ચેક રજિસ્ટર, આમાં તમને બતાવશે. તમારી પાસે ટોટલ બેયના મળીને 60 છે. હજી ફર્ધર એમાં તમે એન્ટર આપો એટલે 2 ખુલશે. હવે એમાંથી પહેલી ચેકબુક એમાં એન્ટર કરો એટલે પહેલી ચેકબુકના જેટલા પણ ચેક્સ છે એ બધા બતાવશે. જો, અને બધાની બાજુમાં લખેલું છે અવેલેબલ. અવેલેબલ એટલા માટે બતાવે છે, હજી સુધી આપણે એક પણ ચેક યુઝ કર્યો નથી. જેમ જેમ આપણે ચેક આપતા જશું એમ અહીંયા આગળ ડિટેલ્સ એ રિયલ ટાઈમ અપડેટ કરતું જશે. હવે આપણે આગળ વધીએ. 2 ચેકબુકનું રજિસ્ટર અહીંયા બતાવે છે. જો અહીંયા આગળ આ રજિસ્ટરમાં કેટલા કોલમ્સ છે તમે જુઓ. અનરિકન્સિલ્ડ, કન્સિલ્ડ, બ્લેન્ક ચેક, કેન્સલ ચેક, આ રીતે 4 કેટેગરીમાં બધા ચેક્સ ડિવાઈડ કરે છે. અત્યારે બધા કોલમ બ્લેન્ક છે. જ્યારે પણ આપણે કોઈ પાર્ટીને ચેક આપશું ને એટલે એ અનરિકન્સિલ્ડમાં એની એન્ટ્રી બતાવશે. કેન્સલ ચેક કરશું તો કેન્સલના કોલમમાં એની એન્ટ્રી બતાવશે. એન્ડ આઈ એમ ગોઈંગ ટુ શો યુ. આપણે એક પાર્ટી જે છે એને ચેક આપીએ. વાઉચર એન્ટ્રીમાં જઈએ, પેમેન્ટ ઓપ્શન, પાર્ટીનું અકાઉન્ટ આપણે ઓન ધ સ્પોટ ક્રિએટ કરી જ શકીએ છીએ ઓલ્ટર સી કરીને, રાઈટ. પેમેન્ટ આપણે આપવાનું છે HDFC બેંકમાંથી જ આપશું. ઓલ્ટ સી કરી અને કોઈ પણ એક અકાઉન્ટ આપણે બનાવી નાખીએ. ફોર એક્ઝામ્પલ અદિતિ. આપણે એને પેમેન્ટ આપીએ છીએ એટલે એ આપણા ક્રેડિટર થાય. ક્રેડિટરનું અકાઉન્ટ આપણે બનાવી નાખ્યું. આપણે 1 લાખની ઓપનિંગ બેલેન્સ ઓલરેડી નાખેલી જ છે એટલે 1 લાખની લિમિટમાં આપણે એને પેમેન્ટ આપીએ. ફોર એક્ઝામ્પલ 50,000 આપો. હાલો, આપણે ક્યાં દેવા છે, ટેલીમાંથી જાય છે ને. બરાબર, 50,000 આપણે પેમેન્ટ કરીએ છીએ HDFC બેંકમાંથી. અહીંયા એન્ટર કરશો એટલે આ રીતની વિન્ડો ઓપન કરશે. ચેક 50,000. ઓટોમેટિક ચેકનો નંબર એ લઈ લેશે. બરાબર છે. 1 નંબરનો ચેક આપણે આપ્યો ફોર એક્ઝામ્પલ. 1 નંબરનો શું કામ રહેશે? કારણ કે હજી સુધી એ કઈ ચેક આપ્યો જ નહોતો તો એ સિલેક્ટ કરી લેવાની બીજી ચેકબુક. એ સિલેક્શન આપે. પ્રિન્ટમાં આપણે ના પાડી દઈ.
પ્રિન્ટ નથી જોતી ભાઈ. હવે જો ડે બુકમાં તો આ ટ્રાન્ઝેક્શન આવી જ ગયો છે. આપણે ચેક રજિસ્ટરમાં પાછા જઈએ, બેન્કિંગમાં ચેક રજિસ્ટર. હવે જો અહીંયા ફર્યું કંઈ અવેલેબલ 51, એક યુઝ થઈ ગયો. જે યુઝ થઈ ગયો ચેક એ અનરિકન્સિલ્ડમાં બતાવશે. એમાં એન્ટર કરો, હજી એન્ટર કરો તો જો આ પહેલાંનું સ્ટેટસ બદલાઈ ગયું. આને કહેવાય ચેક રજિસ્ટર. એના માટે બધા ચેક તમારી પાસે એન્ટર થયેલા હોવા જોઈએ. હવે હું બીજા ચેક ઉપર આવું છું. હે તો આપણે ચેક રજિસ્ટર બનાવતા શીખી લીધું આજે. આ જ ચેક રજિસ્ટરમાં આગળ હજી વર્ક કરવાનું છે, એ આવતીકાલે કરશું. રાઈટ? ટિલ ધેન સી યુ.